અહીંયા વણેલા ગાંઠિયા અને ઓલા બીજા મેથીના ગાંઠિયા છે. અઠવાડિયામાં ટૂંકમાં એક દી એવો રાખ્યો હોય કે જે દી આખો દી ખાવાનું ટૂંકમાં ગમે એ ખાઈ શકું એમ. ફોન થોડીક વાર મૂકી દે એટલે હું બોલ એટલે હું વ્લોગ બંધ કરી દઉં કે ખબર નથી. એટલે અત્યારે તો બનાવી નાખો કાલથી. સવારના 8:15 વાગ્યા છે અને હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય વ્લોગ. તો ભાઈ અત્યારે સવારના પોરમાં અહીંયા જો ઉઠી ગયા દાદા. જય સ્વામિનારાયણ. જો દાદાએ ચા પી લીધો, નાસ્તો તો દાદા કરતા નથી. અને અહીંયા જો મારા મમ્મી પપ્પા બે ઉઠી ગયા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. હાલો જો આ બાજુ સવારમાં ગાંઠિયા આવી ગયા છે. અહીંયા વણેલા ગાંઠિયા અને ઓલા બીજા મેથીના ગાંઠિયા છે. તો ભાઈ અને જલેબી. તો ભાઈ નાસ્તો કરી લઈ. આજે અઠવાડિયામાં ટૂંકમાં એક દી એવો રાખ્યો હોય કે જે દી આખો દી ખાવાનું ટૂંકમાં ગમે એ ખાઈ શકું એમ. હું આમ ના કરો એ જ કહું. મને કે ડાયટિંગ ગાંઠિયા ખાઈશ એટલે કહી દઉં. અઠવાડિયામાં એક દી એવો રાખ્યો હોય કે ભાઈ એને જે દી ગમે એ ટૂંકમાં ખાઈ શકું. તો આજે ખાઈ લઉં એમ સવારના વરમાં. શું કાલે નહીં ખાવાનું પાછું હતું એમનું. હું ઈડલી બપોર શાક રોટલી. સવારમાં કાંઈ નથી ખાધું. ચા હું ટેટી. એ તો પપૈયું તો ઓલું ડાયટિંગ જ કહેવાય. ઓકે હાલો ભાઈ અત્યારે ગાંઠિયા અને ચા પી લઈ. 9:45 વાગી ગયા છે અને આ બાજુ હવે આજે બુધવાર હતું તો થોડુંક મોડું ઓફિસે જવાનું, કારણ કે બીજી ઓફિસે જવાનું હતું. તો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો. ઓફિસે જાય તે પહેલાં અહીંયા વળી આજનો કાલે 2 દી થયા સુવિચાર કરી રાખતા હતા. એનો વારો હોય ત્યારે બોલે ને આમ બોલે રાખતા હતા. એટલે આજે હવે પૂછતો જાવ. બોલો હાલો શું કહો તો શું કહેતા હતા? હા બોલો. સાચા પથ પર ચાલવાથી હંમેશા સંતોષ મળે છે. મતલબ મીનિંગ સાથે સમજાવો. મીનિંગ તું મને કે એટલે સમજાવ. સમજાવો એમ કહું. હું એનો મતલબ કઈક ફોન થોડીક વાર મૂકી દે એટલે હું બોલ. એટલે હું વ્લોગ બંધ કરી દઉં. એને કહો આવી રીતના હું કે એનો મતલબ આ થાય પછી એવું ન બોલવાનું. બીજું કઈ સુવિચાર ગમે એ નક્કી કરો ને એનો મતલબ હું જાણીને બોલાય. મતલબ એ ખબર. બોલવાથી હંમેશા મીઠાશ રહે છે. એ ક્યાં મીઠું આવ્યું? પથ ક્યાં ગયો તો? ઈ બીજો હશે. આ તું કેસ ને મતલબ આવડતો ઈ બોલવાનું, તો આનું આવડે. મતલબ આવડતો નહીં, જી બોલો એનો મતલબ હું એ જોઈ લેવાનો. ટૂંકમાં નિરીક્ષણ સમજી લેવાય હું કેવા માંગે છે ને એમનો. એનું નીચે આવ્યું નથી, પ્રશ્ન આવ્યો, જવાબ નથી આવ્યો. ઓકે ભાઈ આવો સુવિચાર કઈક હતા. એક બોલવાથી મીઠાશ રહે છે એટલે મીઠું બોલો તો સરસ સારા લાગે એમ. હાલો ભાઈ તો હવે જાવ ઓફિસે. કેનો કયો? હા તો હું કીધું ખરી મીઠા શું કહેતો તો જો જોતા જાય અને બોલતા જાય. હું તમે બોલ્યા તમારે શું વિચારે, તમારે મતલબ સમજાવવાનો. મને તો ખબર જ છે. મને તો નથી ખબર એમ કહું. ઓકે ભાઈ હાલો તો ભાઈ જાય ઓફિસે નહીં તો પોતાને કાંઈ આવડતું નથી. હવા કરતો હોય ખોટી આવડે જ છે. ચેલેન્જ કરવાની દે તો ચેલેન્જમાં હાથેકનું તો ખાઈ લેશે. હું ચેલેન્જ ખાતો નથી લે, ક્યાં ખાતું. હવે આજે કહું એક દી ચીટ ડે હોય, ગમે એવું ડાયટિંગ કરતા હોય, જીમ કરતા હોય, એક દી ફૂડ પેન આખો દી કાલ ખાઈ લીધું ને અત્યારે હવે ગાંઠિયા ખાઈ લીધા. બપોરે છોલે ભટુરે ખાય. કાઈ નથી ખાવાનું. બપોરે છોલે ભટુરે, બપોરે ખાલી મગદાળ કે એવું કંઈક ખાઈ લઈશ. પણ હાઈ જેમ કે મારે ફ્રૂટ લઈ આવો એટલે મારા ગામમાં ગોઠવાઈ આવે. તો હવે ડાયટિંગ કરતા હોય તો ન્યાય ડાયટિંગ નું તો ખાવા જોઈએ ને, ઓલું નો ખાવાનું શાક રોટલી ને એવું. ઓકે ભાઈ તો હાલો જાય હવે ઓફિસે. હવે રાતના 8:15 વાગી ગયા છે અને આ બાજુ ઓફિસેથી ઘરે આવતો રહ્યો. આ બાજુ જો દાદા છે ને આમાં અહીંયા બોર્ડ હોય ને એનું ટૂંકમાં આવડવા તૂટી ગયો હતો. એમાં ફેવિકિક મારીને કંઈક અમુક કરે છે. અને આ બાજુ આ તો જો રીલ્સ જોઈએ રાખે વોટ્સએપમાં, સ્ટેટસમાં અને બધા ઇન્સ્ટામાં. અને આ બાજુ કંઈક આ બનાવે છે. હવે હું બનાવે ખબર નહીં શું બનાવે કાઈ ખબર નથી. આ જરા ઓલો પડ્યો તો શું કરવાનું? મૂકી દો એ ફ્રીજમાં. આપણે શું કરવાના? કાઈ કરવાનું તો કઈ આમથું આ ખીરું કાઢો. આજે કરી નાખો. આજે મારે શું કે ઓલો આજે એક દી ગમે એ ખાઈ શકું તો આજે વળી ખાઈ લો એમ. શું બનાવવાનું? ઢોસા કરી નાખો. ઢોસા નો થાય. આ ઈડલીનું ખીરું એક જ હોય, ઈડલી કે ઓલું. આમાં ચોખાની દાળ ને ચણા હોય. ચણાની દાળ ને ચોખા હોય. હા અને ઓલું ઢોસાનું હોય ને એમાં ચીકણી અડદની દાળ હોય ને ચોખા હોય. ખીચડી ચીકણી અડદની દાળ હોય ને ઈ હોય ને ચોખા હોય એટલે ઈ થાય. હા તો આનું શું કરવાનું હોય? ઉત્પમ
એવું કરી નાખ, ઈ તો થઈ જાય ને. હે કે ઈ નો થાય? હે હા તો ઈ કરી નાખ ઉત્પમ. બીજું આનું કેટલું થાય? ખાધા હતા ઉત્પમ થઈ જાય. અને એટલે થા હાલશે, બીજું શું થાય. બીજા એટલે તમારે કહું તો શાક રોટલી કરવાના ને તમારે તો કયો તો હો. હાલો ભાઈ, આજનો દી ખાઈ લે ભાઈ, કાલથી પાછા હતા આમ નામ તો ભલે હું હાય તે આજે આખો દી મેં કહું તો અઠવાડિયામાં એક દી હોય કે ભાઈ હું કે તે દી ગમે એ ખાઈ ગયા આખો દી. હા તો આજે તો તોય આજે બપોરે તો નહોતું જ ખાધું કાંઈ, ખાલી એક મગદાળનું પડીકું જ ખાધું હતું, બાકી બપોરે કાંઈ ખાધું જ નથી. અત્યારે સાંજે હવે ખાવાનું એક ટાઈમ તો નક્કી જ છે ખાવાનું એમ. હવે અત્યારે એક ટાઈમ ખાઈ લઉં, બરોબર? ઓકે ઓકે ભાઈ. 81 થી 82 કિલો વજન તો આજે કર્યો ને, ટૂંકમાં 80 આજુબાજુ થયો. કેટલો ખાઈ 80 ટૂંકમાં 81 થી 82 ની વચ્ચે હતો. 500-600 ગ્રામનો ફેર પડ્યો હશે કદાચ. કદાચ 80 કિલો ટૂંકમાં 80.50 એવી રીતના 80 કિલો ને 500 ગ્રામ થયો. ક્યાં કર્યું ત્યાં ઓફિસે. હવે ખબર પડી કે આજે અઠવાડિયે કર્યો હવે હા. આવતા બુધવાર પાછું કરી દે એટલે ખબર પડી ઓકે એટલે હું ખબર પડી જાય. પછી આ વધી ગયો વૈધો એમ હવે 80-500 હતો, હવે જોઈ અઠવાડિયામાં કેટલો ઘટે હે, કંટ્રોલ કરી શકું કે નથી કરી શકતો. એ પાછું આ હારું હારું પાછું કોક વાર બનાવે, ચાય કરીને હમણાં તો બનાવે હે, શું કે મને ખબર નથી. કઈ નવી નથી કરતી. એટલે અત્યારે તો બનાવી નાખો કાલથી ચીટ. હમણાં ઓકે ટમેટાનું શાક હા અત્યારે ઈ કરો, અત્યારે અત્યારે ના ઈ કરો. ઈ હવા કરતા એમાં વળી મીઠી નથી મારે મીઠું બોલવાનું. મીઠું ક્યાં મારું હા કહું અત્યારે કરી નાખો એમ. અને અમે આ ઓલું તે- ટમેટાનું શાક અને રોટલી. હમણાં 2 દી પહેલા આવ્યો ને ઘરે, મને કે રોટલા લઈએ, પીઝા કરવાનું, આમ કરે, મંચુરિયન કરવાનું, એવું બધું ચાય કરીને. એટલે પછી એને એમ કે હું કે અહીંયા મારો શું કે બધું લઈ આવીશ ને આમ ખાવા માંડી છે એમ. હા તો કહે આજે શું કહેવાય ઈ નથી ખાવાનું એટલે કહું એ હું એ ઈ નહીં આજે તો એક દી તો હોય એમ ખાઈ શકું ગમે ઈ. ચાલો ભાઈ અત્યારે તો ઇડલી ઉત્પમ કંઈક નક્કી નહીં કરશે, બનાવે ભાઈ ખબર પડે હું બનાવે હે. અને આ ભાઈ અહીંયા આ સિંગદાણા ને એવું હું લઈ આવ્યો હતી. હવારે બાર ભગવાનને ધરવા માટે ઓકે ભાઈ, ભગવાનને ધરવાની પ્રસાદી આવી ગઈ છે. 2 દી થયા. સાકર અને દાણા સાકર અને દાણા. ઓકે બીજું કાંઈ આમાં શું થાય થઈ જ જાય ને આવી છે. આ જો અહીંયામાં મમ્મી બિચારા હે ને અહીંયા કામ કરે છે એકલા, ને ઓલીમાં આરામથી બેઠી બેઠી હે ને રીલ્સ જોવે હે. ઓય કરવાનું નથી, કાંઈ કરાવવાનું નથી હે? અહીંયા હું થોડું ઘણું કરાવું છું પણ એ નહીં કરાવે કા બરોબર? હાલો, સુધાર શું સુધાર સુધાર એ તે ટમેટા હું સુધારવું થઈ? દાદા શાક નહીં કરવું જોઈએ અમારે બધાય ઓકે એનું ટમેટાનું શાક તો આ એટલે ઉત્પમ કરવાનું ને એમાં નાખવા જો ને ટમેટાની, કે બીજું કંઈ કરવાના હે? ઓકે હાલો આઈએ જો વળી નવી ટ્રાય કરી. હવે ઉત્પમ કરવાનો તો ઇડલી કરવાની હતી, ઇડલીના ખીરામાંથી કરી નાખ્યો. ઢોસો ટ્રાય કરે હે એવડાય તો ભાઈ અહીંયા જો આવો ઢોસો થઈ ગયો હે. તો ભાઈ ઇડલીના ખીરામાંથી બનાવેલો ઢોસો આજે ચાખી જોઈ કેવો હોય હે. અહીંયા જો જરી ગરી થયો હે, આની હારે આ ચાખી જોઈ સ્વાદમાં કેવો ફેર છે. આ ફેર તો લાગતો નથી, હવે એક જ ખીરું હોય. હું તો પહેલા જ કહેતો હતો માનને કોઈનું મને એમ થી કહેતો એ ભાઈ કહેતો નોકરી અલગ અલગ નહીં, એક જ હોય ને. આ રહ્યું જો મસ્ત આમ એના જેવો જ સ્વાદ છે, જેવો ઢોસાનો હોય ને એવો ભલે ઇડલીનું ખીરું રહ્યું. અને હું નાખું હા બસ ચટણી નાખી દો, મસાલો બસાલો કાંઈ નાખવો હોય તમારી ઈચ્છા. ચટણી નાખું ને અને ધાણા જીરું નાખું ઓલો હું ધાણા જીરું ચટણી ગરમ મસાલો ઓકે ચટણી ગરમ મસાલો નાખીને હાલો ભાઈ ઇડલીના ખીરામાંથી થઈ ગયા ગરમા ગરમ ઢોસા તૈયાર. તો ભાઈ અત્યારે જમવાનું થઈ ગયું, ખાઈ લઉં ઢોસા. રાતના 9 વાગી ગયા છે અને આ બાજુ મેં તો ઢોસા ખાઈ લીધા, 2-3 ઢોસા ખાઈ લીધા. અને આ જો દાદાનું જમવાનું રેડી થઈ ગયું, ટમેટાનું શાક અને ઈ. અને એને હવે પૂછી એનું શું કરવાનું છે. તમારું શું? તમારે પાણીપુરી પાણીપુરી ખાવા જવાના? તારે બે માં દીકરી પપ્પાનું? એને લેતા આવશે જોઈ પૂછી જો શું કરે ઓકે તો ભાઈ મેં ડાયરેક્ટ ખાઈ લીધા ઢોસા અત્યારે ઇડલીના ખીરુંમાંથી બનેલા, અને એ જવાના પાણીપુરી ખાવા. તો આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરી છે. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. વેઇટ કાલે સુવિચારનો વારો કરવો છે તારો મારો તો પરમદી છે ને, કાલ આનો વારો તારો નથી એમ. ઓકે ભાઈ કાલનું કાલે વિચારશી. તો ભાઈ હાલો આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ.